જી સાહેબ, ચીપડી ટોળા રોડની હાલત ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ છે, શું કહેવું? જો આમ તો ચીપડી જે ગામ છે ને એ આપણા માન્ય ધારાસભ્ય છે રાજેશભાઈ, એમનું પોતાનું ગામ છે ચીપડી. અને આ રસ્તા ઉપર છેલ્લા 2-3 વર્ષથી પણ મોટા ભાગે જોઈએ ને તો મોટા ભાગે બધા જે ખનન કરતા જે માફિયાઓ ખરા ને એ મોટા ભાગે બધા ડમ્ફરો રાત દિવસ નીકળતા હોય. એ રોડમાં એટલા બધા ખાડા પડ્યા ને એટલો બધો ભ્રષ્ટાચાર થાય છે. મેં અધિકારી સાથે હમણાં જ વાત કરી. મારા સમયે એ રોડ પંચાયતમાં હતો અને પંચાયતમાં એ રોડ રિસર્ફેસિંગ મંજૂર પણ થઈ ગયેલો, પણ સંજોગો વસાત એ રોડ બનાવ્યો નહીં અને એમને કઈ સ્ટેટમાં તબદીલ કર્યો અને તબદીલ કરીને આજ દિન સુધી એ રસ્તો આજે પણ મંજૂર થયેલો નહીં. એટલે આ રસ્તા ઉપર એટલા બધા ખાડા પડ્યા કે વાહન તો શું પણ માણસ પણ નીકળી શકતા નહીં. એટલે એટલો બધો ભ્રષ્ટાચાર પણ એટલો બધો હમણાં જ મળે તેવો બધા ભ્રષ્ટાચાર કરે. અને આ કોઈ છોકરાઓએ ઓથોરિટીનો છોકરો હતો એને કોઈ સોશિયલ મીડિયા ઉપર આ રોડની કંઈ મેસેજ આવ્યા છે તો એને કોમેન્ટ કરેલી, તો એમના જે મળતિયાઓ બધા ખરા એની ઉપર ધસી પડ્યા ને એને ધાક ધમકી આપીને આપણે કઠલા અને કપડોની જે કોર્ટ છે એની સામે એને ધાક ધમકી આલી અને એને માર્યો એવી મને ખબર છો. તો લગી છોકરાને ખૂબ મારવામાં આવ્યો. એટલે આવી રીતે અહંકારમાં જે આ લોકો બધા ગળાબૂટ થયા છે. એટલે આવનારા દિવસોમાં તમે જોજો, કારણ કે જે પ્રજાના ટેક્સના પૈસે જે લોકો માલામાલ કરી રહ્યા એ જ લોકો આજે પ્રજાના જે પ્રશ્નો છે એને કોઈ વાચા આપે એવા લોકોને ધાકધમકી આલે છે. આવનારો સમય એમની માટે ખૂબ કઠિન રહેશે. અને વિકાસના નામે આજે મને પોતાનો અનુભવ છે, એમ કે હું તો ધારાસભ્ય હતો એ વખતે ખૂબ રસ્તાઓ આખા વિસ્તારમાં કોઈ બી જગ્યાએ, પણ મારા પછી જે રસ્તાઓ બને, અમારા સમયમાં જે રસ્તાઓ બનેલા એ આજે પણ એવાની વાત છે. પણ મારા પછી આ 2.5 વર્ષમાં જે મારા જ મંજૂર કરેલા જે રસ્તા છે એ રસ્તાઓ મોટાભાગે બન્યા. એ તમે જુઓ 2-4 મહિના મેં નીકળી ગયા. હજુ તો ચોમાસાની શરૂઆત છે, હજુ તો આપણે 4 મહિના વરસાદ સાથે પાણી સાથે ગાળવાના છે. એટલે ભગવાન જાણે આ સરકારમાં અને આવા જે ધારાસભ્યો છે, હમણાં માતરના પણ ધારાસભ્યશ્રીએ એવી વાત કરી રસ્તા માટે. એટલે આ ધારાસભ્યો શું કરે છે અને ડિપાર્ટમેન્ટ એમનું જે છે સરકારનું જે શાસન છે એ શું કરે છે ભગવાન જાણે.